मैं करूं करत न दूजो कोई आदर्याय दवशर है हरि करे सो तो गुरु मूर्ति गति चंद्रमा सेवक ने न सको आठे पोर निरखतर हो गुरु मूर्ति कहो आज अमने थई से आनंद लीला लेर गुरुजी आया छे आंगणे आज अमने आज यमने थई से आनंद लीला लेर गुरुजी आया छे आंगणे आज आनंद लीला लेर गुरुजी आया छे आंगणे आया छे आंगणे आया मारे आंगणे छे आंगणे आया मारे आंगणे आज अमने थई से आनंद लीला लेर गुरुजी आया छे आंगणे आज अमने थई छे आनंद लीला लेर गुरुजी आया छे आंगणे मन रे अंतर थी उतारो आरती 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 तेराऊं फूलड़ा नहार गुरुजी आया छे आंगणे तेराऊं फूलड़ानो हार गुरुजी आया छे आंगणे आया छे आंगणे आया मारे आंगणे आया छे आंगणे आया मारे आंगणे आज अमने थई से आनंद लीला लेर गुरुजी आया छे आंगणे आज अमने थई से आनंद लीला लेर गुरुजी आया छे आंगणे सतरे धर्मनी धजावो बंधावो सतरे धर्मनी धजायो बंधावो सतरे धर्मनी धजावो बंधावो सतरे धर्मनी धजायो बंधावो नाम ना राखो निशान गुरुजी आया छे आंगणे नाम ना राखो निशान गुरुजी आया छे आंगणे आया छे आंगणे आया मारे आंगणे आया छे आंगणे आया मारे आंगणे आज अमने थई से आनंद लीला लेर गुरुजी आया छे आंगणे आज अमने थई छे आनंद लीला लेर गुरुजी आया छे आंगणे अनंत ब्रह्मांड मा गुरु आप रमो छो अनंत ब्रह्मांड मा गुरु आप रमो छो
અનંત બ્રહ્માંડમાં ગુરુ આપ ધર્મો છો અનંત બ્રહ્માંડમાં ગુરુ આપ ધર્મો છો. તેની કરાવી ઓળખાણ ગુરુજી આવ્યા છે આંગણે તેની કરાવી ઓળખાણ ગુરુજી આવ્યા છે આંગણે. આવ્યા છે આંગણે આવ્યા મારે આંગણે આવ્યા છે આંગણે આવ્યા મારે આંગણે. આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે. દાસ કરમ શ્રી ગુણ ગાય ગુરુ ના દાસ પરમ શ્રી ગુણ ગાઈ ગુરુના. દાસ કરમ શ્રી ગુણ ગાય ગુરુ ના દાસ પરમ શ્રી ગુણ ગાઈ ગુરુના. યુગમયો તારો ભવ પાર ગુરુજી આવ્યા છે આંગણે યુગમયો તારો ભાવ પાર ગુરુજી આવ્યા છે આંગણે. આવ્યા છે આંગણે આવ્યા મારે આંગણે આવ્યા છે આંગણે આવ્યા મારે આંગણે. આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે આજ અમને થઈ છે આનંદ લીલા લેર ગુરુજી આવ્યા છે આંગણે. બોલો સદગુરુદેવની જય. હવે આ બધે આરતી કરી હાલો ને પછી આપણે કંઈક આ ઈશ્વર વિશેની સાચી વાતું કરશું. બોલો સદગુરુ દેવની જય, ત્રંબક સાહેબની જય, સત શાંતિરામ બાપાની જય, સતમણિરામ બાપાની જય. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ વિંદુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વા મમ દેવ દેવ તમેવ સર્વા મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયાણં બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અદ્યં સકલં પરસ્મૈ. હે નારાયણાય શ્રી સમર્પયામિ હે નારાયણાય શ્રી સમર્પયામિ બ્રહ્માનંદં પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસ્યમ તત્વમસ્યાદિલક્ષમ
एकं नित्यं विमलमचलं सर्वगैः साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि श्री सद्गुरुतं नमामि गणेन हे मनुष्य गुरु देवने सद्गुरु सर्वना सरजनहार पलमा सो करे धन्य धन्य सद्गुरु दातार गुरुनी गति गुरुनी पास से जेवी कस्तूरी निवास जेने नाम विश्वास से सद्गुरु पूरे हयानियाम ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपदम मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपाम् બોલો સદગુરુ ગુરુદેવની જય. તું માઈક લઈ લે. દેવની જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ ને નિહાળી ગુરુ મૂર્તિ ને નિહાળી શાંતિ પધારી જય દેવ ગુરુદેવ ધન્ય દિવસ ઉદયાજ સદગુરુ શ્યામ પિતા મારા સદગુરુ શ્યામ પિતા પાપ કરમ થયા પરલે પાપ કરમ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી જય દેવ ગુરુદેવ સ્વાતિ નક્ષત્ર બોલો સદગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય ગરવી ગતિ ગંગાની જય अपने अपने सदगुरु देवनी जय सखी तन्य कृपा सद्गुरुदेवनी सखीदान्य कृपा सद्गुरुदेवनी सुतैरा सरवेय मारा काचरीवर घेरे आविया सुतैरा सरवेय काचरीवर घेरे आविया
હકીકતે બધાનો સમન્વય હોય ને તો એક લહેર પ્રગટ થાય. ખંતીઓ ખેડૂ કેને કહેવાય કે ભાઈ બધાય હાથીડા હજળ હોય એને જ ખંતીઓ ખેડૂ કહેવાય ને. નગર હકીકતો તો શબ્દ અને સુરતાનો જ યોગ છે, ભક્તિ માર્ગ બીજું કંઈ છે નહીં. પણ છતાંય આપણા મહાપુરુષોએ આ રાગ તાલ સંગીત, નગર તો આની કંઈ જરૂર જ નથી ને હિંમતભાઈ. ખાલી સન્મુખ બેહી સદગુરુનો શબ્દ અને આપની સુરતા, કારણ કે યોગ જ એનો છે. પણ છતાંય વચ્ચે આ માધ્યમ હું કામ મૂક્યું ખબર? કારણ કે મન એક મરગલા જેવું છે અને મરગલો સંગીતથી જ આકર્ષિત થાય. વાણી ऐसी बोलिए मन का आपा खोई, औरन को शीतलता मिले और खुद भी शीतल હોય. એટલે ભાવ પ્રેમે આપણે હરિકીર્તન કરીએ, પણ થોડુંક જો સંગીતમાં માધુર્ય ભળી જાય તો સાંભળનાર ને ગાનાર ને બેયને મજા આવે. પછી મતે અનુસાર આપણે સદગુરુના ઘરની 2-3 વાતો કરશું. પણ આજ મને એવો ભાવ થયો કે ભાઈ કીર્તન ભક્તિ એ ઉત્તમ છે, એટલે આજ તો ગાવાવાળા ઘણાય છે અને આનંદ મોજ. પણ એટલું ખરું કે અહીંથી આજ જે ગવા હે એ બધી કંઈક ગુરુમુખી સંતવાણી હશે. પછી જીલણિયું હોય, ભજન હોય, કોઈ પદ હોય, કોઈ ધોળ હોય, પણ બધી વાણીઓમાં કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું છે. કારણ કે સંત વાણી અને નારિયેળનું પાણી આ બેભાન થઈ ગયા હોય ને એને ભાનમાં લઈ આવે. કારણ કે મહાપુરુષના હૃદયની અનુભવ વાણીઓ, એ વાણીમાંથી વેદો થયા, પુરાણો થયા, શાસ્ત્રો થયા, ઉપનિષદો થયા. કારણ કે બધી આત્મદ્રષ્ટા મહાપુરુષોની જ રચના છે. તમે કોને ખોટું કહી શકો? બધા. કારણ કે ભગવાન વેદવ્યાસ આત્મદ્રષ્ટા મહાપુરુષો, પણ બધા વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદો આ બધા બાપલિયા સમાધિ ભાષામાં લખાયેલા છે. એનું જો યથાર્થ વર્ણન કરતા ફાવે તો હકીકતે જે વેદો પુરાણો એ વાત કરીને એ જ વાત. કારણ કે વાત 4 યુગથી આ એકની એક છે. આ કોઈ નવી નથી, કોઈ જૂની નથી, અમારા ઘરની નથી કે અમે ઉપજાવી કાઢેલી નથી. કારણ કે આ ગુરુની વાત 4 યુગ જૂની છે. આ તો નવા છે વેપારી, જૂના છે નાણાં. બરોબર. પણ થોડીક સદગુરુની કૃપા થઈ, થોડીક સદગુરુના ઘરની જે 2 વાતોની સમજણ થઈ, આજ તમે એવો ભાવ કર્યો એટલે અમે અહીં આવીને બેઠા. બાકી તો આપણે હવને મળી અને આજ એ થોડીક કોશિશ કરશું કે ઈશ્વર એટલે હું, ભગવાન એટલે હું, જેને આપણે અનંત બ્રહ્માંડનો અધિપતિ કહી, વેદો પુરાણો ઉપનિષદોમાં જેના ભરપૂર વખાણો લખવામાં આવ્યા, જેનો મહિમા લખવામાં આવ્યો. આજ દીદી બહુ સરસ બપોર પછીની સભામાં બહુ ઊંડું રહસ્યવાળું જ્ઞાન પીરસતા હતા. પણ ઓલા અંગ્રેજીના સમાચાર જેવું થાય. અંગ્રેજીમાં સમાચાર આવતા નહીં, આપને સંભળાય પણ સમજાય નહીં. કારણ કે નથી સમજાતા, સમજાતું એનું કારણ કે એ અભ્યાસ નથી. અશક્ય નથી હો ભાઈ, કોઈ વસ્તુ અશક્ય નથી. અભ્યાસને અંતે બધુંય પરિપૂર્ણ છે. એમ આ વેદો પુરાણો શાસ્ત્રો ઉપનિષદો કે અનુભવની સંતોની અનુભવ વાણી એ એના અભ્યાસ વિના સમજાય એવી નથી.
એટલે અહીંથી જે ધોળ, જે કીર્તન, જે પદો, આજ થોડીક આપણે કીર્તન ભક્તિ કરી, પણ બધેમાં મહિમા એકનો એક છે. સદગુરુદેવ વંદન કરું, નમન કરું દિન રાત. આજે મંગલ યુગીઓ રેન ગઈ પ્રભાત. માટે આવી પ્રગટો શારદા ધરી સરસ્વતી રૂપ. આ જગતરન તારન જ્ઞાન કહો અદ્ભુત. સદગુરુ મેં ન જાનત હું ને આપ સ્વરૂપ મહિમાય. પણ પ્રેમ રૂપ સબ ઘટ વસો ઈ શ્વાસો શ્વાસ નિમાય. પ્રેમ રૂપ સબ ઘટ વસો તમે શ્વાસો શ્વાસ નિમાય. આપણે ધ્યાનથી ગુરુ વંદના બોલીએ, કારણ કે શબ્દ હમું ધ્યાન જાહે તો આનંદ પ્રગટ થાહે. જાકે ચરણ પ્રતાપ મીતે ભવ કે સંતાપ ગુરુજી હમારા. ધન્ય ધન્ય હોતા રણહારા. જાકે સારાણા પ્રતાપ મીટે ભવ કે સંતાપ ગુરુજી હમારા. ધન્ય ધન્ય હોતા રણહારા. જાકે ચરણ ભવ સાગર નાવ. જે ધરે ભાવ ઈ ઉતરે પાર. જાકે ચરણ ભવ સાગર નાવ. જે ધરે ભાવ ઈ ઉતરે પાર. ભાવ બને નિશ્ચિત કરે પારમાં ઉચિત ગુરુ આધારા. ધન્ય ધન્ય જાકે ચરણા પ્રતાપ મીટે ભવ કે સંતાપ ગુરુજી હમારા. ધન્ય ધન્ય હોતા રણહારા. તાળે અનંત યુગનો અંધકાર. ગુરુજી આપે છો સૂર્ય પાર.
હમારા ધન્ય ધન્ય ગુરુજી અડ ગુરુજી सकल तीरथ के धाम गुरुजी आपे छो पुराण राम गुरुजी सकल तीरथ के धाम गुरुजी आपे छो पुराण राम हे नाम चला सोय नाम धामे नाम माधाम हो विस्तारा धन्य धन्य होता जाके चरणा प्रताप मीटे भव के संताप गुरुजी हमारा धन्य धन्य होता एक यद वेत होय विनाशी देह छता छो विदेह विलासी एक यद वेत होय विनाशी देह छता छो विदेह विलासी हे लाभो चरण के प्रसी सदा गुरु विश्वासी उगम रामा धन्य धन्य जाके चरणा प्रताप मीटे भव के संताप गुरुजी हमारा धन्य धन्य કેવલ માનવ કલ્યાણ અર્થે આપણા આત્મદ્રષ્ટા મહાપુરુષોએ વેદોની રચના કરી, પણ વેદનું જ્ઞાન માનવ જાત માટે બહુ ગહન પડ્યું, કારણ કે એ તો પૂરા વેદના અભ્યાસી હોય, એ બધા વેદનો મર્મ સમજે ને. પછી એના મહાપુરુષોએ પાછો અવતાર લઈને આ માનવ જગત ઉપર એક કરુણા કરવા માટે એની 18 પુરાણ, 6 શાસ્ત્રો, 108 ઉપનિષદની રચના કરી. તો એમાં થોડા ઘણાનો ટપ્પો પડ્યો ભણેલા ગણેલાનો, પણ છતાંય ભાઈ ભણેલા ગણેલા બધાય તો ક્યાં ગોતવા જવા, કારણ કે કંઈક અમારા જેવા બ્રાહ્મણના દીકરા હોય એ વળી સંસ્કૃત ભણે, બાકી બીજે બે સંસ્કૃત ક્યાં ગોતવા જ આવી.
એટલે સર્વોપરી ઈ જ્ઞાન ભોગ્ય પડ્યું નહીં. પછી ઈના ઈ મહાપુરુષોએ, કારણ કે જેને જીવનું કેમાં કલ્યાણ છે કેવલીએ એ જ ભાવના મહાપુરુષોની, હે, કારણ કે હંસ હિતારથ જેનું બિરુદ છે. આ જગતમાં, આ જગત ઉપર, માનવ જાત ઉપર સંત પુરુષો અને ઋષિ મુનિઓનો બહુ મોટો ઉપકાર છે. કારણ કે સંત ન હોય સંસારમાં તો જલી જાય બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેરશે ઠારે ઠામો ઠામ. ઈના ઈ મહાપુરુષોએ સામાન્ય જ્ઞાતિમાં પ્રાગટ્ય લઈ અને અનંતને અપાર ભજનવાણીની રચના કરી. અને એ ગંગા સતીનું એક પદ લ્યો ને તો એમાં વેદનો સાર પડેલો છે. હે, નગર એક અભણ બાઈ આપણે હમઢિયાળામાં, પણ છતાંય પાનબાઈને ઉદેશી અને જે 52 ભજનોની એની રચના કરી. કોઈ આ 52 ભજનનો અભ્યાસ કરે ને એટલે ભક્તિ માર્ગનો આખો યોગ પરિપૂર્ણ થઈ જાય. કારણ કે જે વેદ મહારસ ભાગવતમાં લખેલો છે એ એની ગામઠી ભાષામાં સીધું સાદું સરળ સમજાય એવી વાતમાં આ વેદાંત રસ ઢાળ્યો. એટલે આપણે શરૂઆતમાં જ કીધું ને કે ભાઈ સંતવાણી, હે, એ હકીકતે આ જીવ બેભાન થઈ ગયો ને એને ભાનમાં લઈ આવવાની દવા છે. હે, પણ લાગે તો થાય. હે, એટલે પાછો સંતોનો ઉપકાર આ જગત ઉપર બહુ મોટો છે. વળી આપને વિચાર આવે કે ભાઈ સંત કોઈ જાતિ, આ મારો કઈ બાપ દાદાનો ધંધો નથી ભાઈ, હે, કે આ કોઈ વંશ પરંપરાગત આયલો આવતો બિઝનેસ એ નથી. જેમ ડોક્ટરની કોઈ જાતિ નથી, એન્જિનિયરની કોઈ જાત નથી, હે, એમ સંતની પણ કોઈ જાત હોતી નથી. જેમ એક અભ્યાસે કરી અને આ નાના બાળકમાં એક એન્જિનિયર પડ્યો છે, એક ડોક્ટર પડ્યો છે, એક સાયન્ટિસ્ટ પડ્યો છે, એક સંત પડ્યો છે, પણ જે બનવું હોય એનો અભ્યાસ પરિપૂર્ણ કરવામાં આવે ને એટલે એમાંથી જ એક ડોક્ટર પ્રગટ થાય, એમાંથી જ એક એન્જિનિયર પ્રગટ થાય. એમ હરિગુરુ અને સંત કોઈ દેહ છે નહીં. પછી કોઈ જ્ઞાતિ એવી નથી કે જેમાં સંતનું પ્રાગટ્ય ન થયું હોય. હા, એક આપણી પરંપરા છે. પહેલી વાત તો એ કે સંત માનવા કે ને સંત ઓળખવા કેમ. નકર નવદા ભગતનું પહેલું જ પગથિયું છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગ. આજ જ બોલતા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. નવદા ભગતનું પહેલું, નવદા ભક્તિનું પહેલું જ પગથિયું કોઈ સંતનો સંગ. આપણે એકટાણા 11 કરતા હોય, કોઈ વ્રત નિયમો કરતા હોય, કોઈ તીર્થયાત્રાઓમાં જતા હોય, કોઈ ઘરે રહી આપણે યથાશક્તિ પુણ્ય દાન કરતા હોય. આ માનવ સમાજના બધા ધર્મો છે ને, સાત્વિક ધર્મો. ઈશ્વર એટલો બધો દયાળુ છે ને કે એ બધાય આપણા ધર્મોને લેખે લગાડે અને એ ધર્મના ફળ સ્વરૂપે આપને જીવનમાં કોઈક પ્રગટ સંત મળે. વેદોમાં એ લખેલું છે કે બધાય સુકૃત પુણ્યોનું ફળ સંત મિલન છે. અને તુલસીદાસે રામાયણમાં ચોખ્ખું લખ્યું કે સંત સગા થાય ને તો થાય ગુરુ હગા, અંત સગો આતમ રામ, તુલસીદાસ કી આ જીવને 3 ઠેકાણે વિશ્રામ. સિયાવર રામચંદ્ર કી. પણ અફસોસ સંત કેવા કે ને, હે, જે આપણી પ્રણાલિકા પડી આવે એમનામાં આપણે વૈયા જઈએ. હે, તો લાંબી લાંબી જટાન, પીરા લુગડાન, દાઢીઓન, કારણ કે આપણે એ જ વધારે પડતું છે ને. કારણ કે આપણું મન બહિરી દ્રષ્ટિ જોવા ટેવાયેલું છે, બહારના આકારો. પણ એલા ભાઈ પટેલ જ્ઞાતિમાં જ ભોજા બાપા ફતેપરમાં સાવલિયા અટક સંત થઈ ગયા. લ્યો,
હે એની કોઈ લુગડા બદલાવ્યા? હજી બાપાનો ફેટો જોવો તો પાહામબંધી કડિયું માથે પટેલની પાઘડી. હે લુવાણા જ્ઞાતિમાં જલારામ થયા તો એની કોઈ વેહ પલટો કર્યો? બધી જ્ઞાતિમાં મહાપુરુષોના પ્રાગટ્ય થયા, પણ જે હાચા સંતો થયા ને એને બાયના કોઈ વેહ ધારણ કર્યા નહીં. સમજાય ને? અમારા સુરતમાં તો એ બાજુ બહુ હાલે. યુપીના એ બાજુ કોઈ ખૂન કરીને કે કરજ કરીને આપણે ગુજરાતમાં વહી આવે, હે, અને અહીં આવીને મોટું બધું નામ રાખી દે, બ્રજ બિહારી દાસ બાપુ. હે, અને હિન્દી બોલે એટલે આપને એમ થાય કે બાપુ કંઈક જાણે. હે, અને હમણાં ફરતા ફરતા ક્યાંક હનુમાન મંદિર ભાડે એટલે બાપુ જઈ ગયા કરે. શું કરે? પણ ભાઈ, આ જગતમાં આત્મદ્રષ્ટા મહાપુરુષો જે પાયકા છે, હે, એ બધાય ગ્રહસ્થી સમાજમાં થયેલા છે. હે, રંકો વંકનો સજનો કસાય ભૈજા રાતને દાડો, એલા ક્યાં બાવાને ભગવાન મળ્યો એવો એક તો દેખાડો. હે, ઇતિહાસના પાના ફોફરી જોવો. હે, જેને જેને મળ્યો ત્યાં ગ્રહસ્થી ત્યાં ઈશ્વર આવ્યો છે. કારણ કે એ સ્વરૂપને પામવા માટે ક્યાંય ભાગવાની જરૂર નથી, ભીતરમાં જાગવાની જરૂર છે. અને મહાપુરુષો નિરંતર એ એક જ વાતને જગાડી રાખે. હે, અને કેવા દયાળુ ખબર? કારણ કે કેવલીય જેને જીવનું કલ્યાણ ઈચ્છી રહ્યા. હે, પણ ઓલી વાત છે ને, જ્યાં હાસી વાત થાય ને, તો ભક્તિનો એક નિયમ છે કે મળ વિક્ષેપ ને આવરણ આવે, પણ આપને કઈ નડે એવું છે નહીં. કારણ કે હજળ સુરતા છે ને, તો એવી વાતો આમાંથી નીકળશે ભાઈ. કારણ કે હું કઈ નક્કી કરીને આવ્યો નથી. હમણાં કોઈ કથા હોય તો હમણાં વાંચી દઉં. હે, સત્યનારાયણની કથા હોય તો કોઈ હરે નમા કીએ કે ન કીએ, હે, હડેરાટ હટ કરતા 5 અધ્યાય પૂરા. પણ આ તો અભેદ આત્મ જ્ઞાન છે. હે, ભાવ પ્રમાણે આમાં શબ્દની વહી થાય છે. કારણ કે એ શબ્દ સ્વરૂપે સદગુરુનું પ્રાગટ્ય અમારા પિંડમાં કરવું નહીં, અમારા હાથની વાત નથી. હે, આ તો જો હરખોથી ઉકરાટ છે ને તો મારો વાલો વરસ છે. બરોબર? કારણ કે જ્ઞાનધારા કંઈક આવી વાતું છે. હમણાં કથા હોત ને તો હું તમને હમણાં જ કહી દેત, રોચક વાતું હોત ને, ભાગવત હોત તો હમણાં 7 દિન પૂરું કરી દેત. પણ જે સંતવાણીનો જે સાચો મહિમા છે એ કેવલ્ય ભાવ અને પ્રેમના નાતા સિવાય સમજાય એવો. ભગવાન પણ ક્યાંક એમ બોલ્યા કે ઉદ્ધવ મોહે સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. હે ઉદ્ધવ મોહે संत सदा अति प्यारे, मैं संतन के पीछे जाऊं जहां जहां संत सीधावे. भगवान पण एम के हे उद्धव, आ जगत में मने वालाम वालू कोई न होय ने तो मारा संतो छे. आपने प्रश्न थाय ने केला भगवान ने एना संतो वाला, तो कहा कोके भगवान ने प्रश्न कर्यो, भगवान तमे संतोनो केम एटलो बधो महिमा गाव छो? त्यारे भगवान बोल्या के हे उद्धव, आ जगत में मारू अस्तित्व टकायडू होय ने तो संतोए. हे, आ जगत में ईश्वर छे भाई, आवी वात ने साबित राखी होय तो संतोए कोई बीजाए. हे, कृष्ण भगवान थया ने 5,500 वर्ष थया. केटला? कृष्ण भगवान नु प्रागट्य 5,500 वर्षो थया. कहेवाय छे कि ई पछी 3,500 वर्षे श्रीमद वल्लभाचार्यનું प्रागट्य थयुं. હે, અને વલ્લભાચાર્ય એવોથી કૃષ્ણ મહિમા ગાયો
કે આ જગતને કૃષ્ણ નામનો અવતાર આપ્યો. બાકી ત્યાં સુધી ભાગવત કંઈ હતું નહીં. આ તો વલ્ભાચાર્ય 84 જગ્યાએ બેઠક કરી અને શ્રીમદ ભાગવતનો મહિમા ફેલાવ્યો. તે પછી આ બધું હાલે. 2000 વર્ષ પહેલા શ્રીમદ વલ્ભાચાર્ય અને સુરદાસ જો આ જગતમાં બે સંત ન થયા હોત ને તો આપને કૃષ્ણનો એક અવતાર થઈ ગયો ને ભારત વર્ષમાં એની કંઈ ખબર પડત નહીં. હકીકતે કૃષ્ણને જીવંત કોનીએ કર્યો? સંતોએ. દ્વાપર યુગમાં રામચંદ્ર ભગવાન થયા, પણ વાલ્મીક ઋષિ અને તુલસીદાસ નો થયા હોત ને તો આપને રામાયણ શું હતી ને રામ શું હતા ની ખબર પડત નહીં. એમ ઘનશ્યામ મહારાજ થયા, રામદેવ પીર થયા, એક અવતાર થયા. આ જગતમાં ઈશ્વર છે એવી વાતને જીવતી રાખી હોય ને તો એના સંતોએ. એટલે ભગવાન કહે કે ઉદ્ધવ મોહે સંત સદા અતિ પ્યારે, સંત મિલે તો मैं मिल जाऊं संत न मुझसे न्यारे, हे उद्धव मोहे संत सदा अति प्यारे, मैं संतन के पीछे जाऊं जहां जहां संत सिधावे, चरण रज नित्य अंग लगाऊं यही गति है हमारे, हे उद्धव मोहे संत सदा अति प्यारे. कारण કે સંતના માધ્યમ સિવાય અત્યાર સુધીમાં કોઈને ઈશ્વરીય ઘરનો રસ્તો પ્રાપ્ત થયો નથી. પણ મેં હમણાં વાત કરી કે ભાઈ સંતે કેવા કે ને પ્રશ્ન ન્યાય મૂંઝવે ને કે ભાઈ ગુરુ ગુરુ તો આખું જગત કરે, પણ કબીર સાહેબ કે કોણ ગુરુ તારે ને કોણ ગુરુ ભવસાગર પાર્યું તારે. ગુરુ ગુરુ તો આખું જગત કરે અને અટાણે તો આ સમયમાં તો ગુરુનો નીકળો રાફડો ફાટ્યો. તમે હેઠા વડો પાકા વડો ને પાણોનો હાથમાં આવે ને એ પેલા ગુરુ હાથમાં આવે. હકીકતે કારણ કે ઉપદેશકોનો કોઈ પાર નથી. પણ સિદ્ધ શ્રોતા થયા વિના અમારા ગુરુ ત્રંબક બાપા કહેતા કે ઉપદેશ દેવાનો કોઈ અધિકાર છે નહીં. અને એ જ જ્ઞાન લાગે. બાકી તો વિષય છે વિદ્વતાનો ગમે એને મળી જાય. કારણ કે વાતથી વસ્તુના કંઈક સ્વાદ જુદા છે. આજ જ દીદી શ્રી વાત કરતા હતા કે ભાઈ જેની આપણે વાત કરીએ એ વાત એ વસ્તુની પ્રાપ્તિ થાય તો એની મીઠાશ આવે ને. એટલે ભાઈ 4 યુગથી આ મનને મનાવવાનું કોઈ સાધન હોય ને તો એ સત્સંગ છે. કારણ કે મન કોઈ વાતે આ જગતમાં માની હગે એમ છે. આત્મા તો અજર અમર છે, સર્વ જ્ઞાનની ખાણી છે. કારણ કે આત્મા અજ્ઞાની નથી. હમણાં હું પેટીનો ખોટો સૂર દબાવું, તમે તરત કહો કે બાપા બંધ થઈ જાવ, ખોટું વાગે. આપણે કંઈક લ્યો તમે વગાડો તો કે એ ક્યાં આવડે. પણ ખોટું વાગે એ જાણ કરનાર કોણ? તો કે આત્મા જ્ઞાની છે. અને દેહ નાશવંત છે. કદાચ ગમે એટલું જતન કરો તો બાપા 50-60 વર્ષ કે 70 વર્ષ તમે હું આ જગતમાં મહેમાન થઈને આવ્યા છીએ. આ કોઈ કાયમ નથી. વેલિડિટી બહુ ટૂંકી છે. હાવ ટૂંકી વેલિડિટી છે. 50-60 વર્ષ કે 70 વર્ષ જાવું જોહે. કારણ કે જે લોકમાં આપણે છીએ ને આ લોકનું નામ મૃત્યુ લોક છે. આ અવતારો આ દેહ કરીને રહી ગયા નથી. એટલે આવ્યા છે મહેમાન થઈને અહીંયા આવીને થઈ ગયા ગરધણી. જાણે કેમ કોઈ દી પાછું જવું જ ન હોય. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. જાણે કાયમ લઈ લીધું હોય વેચાણમાં, પણ હે જીવ તારે રહેવું ભાડાના મકાનમાં. કારણ કે એક દી ખાલી કરવું પડશે. પાછું મળ્યું ભાડાનું મકાન, એને કર્યા રંગને રોગાન. આ દીદી વાત કરતા હતા કે ભાઈ ગઢ પણ છુપાવવાની બધા બહુ કોશિશ કરે. કારણ કે આવવા જ નથી દેવું કોઈને.
પણ છતાં એ આવ્યા વગરનું રીએ નહીં. ધોળા આવી ગયા હોય તો કાળા કરે, પણ એક દી ખાલી કરવું પડશે. પણ આવો અમૂલ્ય લાવ મળ્યો છે ને, તો આની અંદર એક જ વસ્તુની પ્રાપ્તિ છે કે આવ્યો પણ જાણ્યો નહીં આ જીવે મનુષ્ય દેહનો મરમ, શેરલોટને કારણે જીવે કોટિક બાંધા કરમ. મનુષ્યનો અવતાર એક જ એવો છે કે એમાં ભગવત પ્રાપ્તિ થઈ હગે એમ છે. બાકી બીજા બધા અવતારો તો કર્મ છૂટવા માટેના છે. એમાં ક્યાંય કર્મ બંધન થતું નથી. બજારમાં આયલા જતા હોય ઢાંઢો હિંગડું મારે ને માણસ મરી જાય તેની ઉપર કોરટ થાય, અને માણસે કોકને માન નાખ્યો હોય જોઈએ. કારણ કે ઈ બધી યોનિઓ કર્મ છૂટવા માટેની છે, એમાં ક્યાંય કર્મ બંધન નથી. એટલે જો દેહ નાશવંત હોય અને આત્મા અજર અમર હોય તો આ ડખો કેનો છે? કારણ કે કોઈ કાળે દેહ તો રીએ એમ નથી. કારણ કે દેહને તો અમર તત્વ પ્રાપ્ત થાય એવું છે નહીં. તો ભાઈ 4 યુગથી આ ડખો છે મનનો. હવે માથાકૂટ મનની છે ને આપણે શરીરને મૂંડી નાખી ક્યાંથી મેળ પડે ભાઈ? કારણ કે કઈડે માકડ ને માર ખાય ખાટલો. બરોબર? માકડ કઈડી ગયા હોય રાતે ને બાયું હવારમાં ખાટલાને ધબધબાવી નાખે, ફરફરતા ગરમ પાણી નાખે માથે. એમ મૂંડવું હોય તોય મનને મૂંડાય, ભગત કરવું હોય તોય મનને કરાય. બાકી આ દેહ તો બિસાડો નિર્દોષ છે, અને એને જ ભલામણા હજાવી ન રાખી. અમારા ગુરુ મહારાજ કહેતા મળાવ ઇન્સર્ટ મારીને ફરી ગયો. પણ મનની વૃત્તિ જો ઈશ્વરમાં મળી ગઈ ને તો કામ થઈ જાય. પણ આ મન કોઈ હિસાબે સમજે એવું છે નહીં. કારણ કે આ મનને તમે ગમે એટલા તીરથ વ્રત તપ ઉપવાસ કરાવો તો એમાં કાંઈ ફેર પડે. પણ હા, 4 યુગથી આ એક સાધન છે કે મનને સમજાવવા માટેનું સાધન હોય ને તો સત્સંગ. હેજી સતસંગ વિના મન સમજે ન